તો દાહોદમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। લીમખેડાથી હાથીધરા માર્ગ પર રસ્તાની વચ્ચે વીજપોલ જોવા મળ્યો। 2 લેન રોડ બનાવવાની ઉતાવળમાં વીજપોલ હટાવવાનું જ ભૂલાયું। અકસ્માતને આમંત્રણ આપતો આ વીજપોલ રસ્તાની વચ્ચોવચ્ચ અડીખમ ઊભો છે। લીમખેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલ છે। ત્યાં વચ્ચે એક જીબીનો પોલ આવેલો છે, એ બિલકુલ વચ્ચોવચ્ચ આવેલો છે। અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી। ત્યાં બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો। બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવો બની ચૂક્યા છે, એટલે તાત્કાલિક આ પોલ હટાવવાની વિનંતી છે। આ રોડ લીમખેડા તરફ જાય છે, પાડલી, વટેડા અને હાથીદરાના સિમોડામાં એની આગળ એક થાંભલો છે લાઇટનો, એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી, લાઇટની વ્યવસ્થા નથી, એના માટે થાંભલો હટાવે એવું જરૂરી છે।